પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ બ્રાન્ચ, નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ નાઓની સૂચનાથી અમદાવાદ શહેર વિસ્તારમાં નશાની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીની ટીમ, જેમાં પીઆઈ કેડી ગોહિલ તથા પીઆઈ એબી ભટ્ટ અને એસઓજી પોલીસ સ્ટાફનાઓ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે હાર્દિક કલાલ તથા પ્રદીપ કલાલ મૂળ તેઓ રહે ડુંગરપુર નાઓ અને હાર્દિક કલાલ જે અમદાવાદ ખાતે રહેશે, તેઓ બંને હાઇબ્રિડ ગાંજો બહારથી લાવી વેચાણ કરતી અને આર્થિક ફાયદો મેળવી રહેલ છે તેવી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરવામાં આવેલ હતી. આ રેડ દરમિયાન બાતમીવાળી ગાડી જે મર્સિડીઝ કાર હતી તેમાંથી કુલ 1 કિલો અને 975 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ 79,67,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સદર મુદ્દામાલ કોને આપેલ હતો, ક્યાંથી લાવેલ હતા, તે આધારે હાર્દિક તથા પ્રદીપ અને બાકી 2 આરોપીઓ વિરુદ્ધ કુલ 4 આરોપીઓ મળી અને આ ગુનો આચરેલાનું જણાયેલ છે. તો તેઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.